નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા મહત્વના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે જાહેરાત, વિસંગા ધારકો માટે મોટા સમાચાર। આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી જઈ, આધાર કાર્ડના નવા નિયમો થયા જાહેર। SBIમાં ખાતું ખોલવા માટે 3 લાખ રૂપિયાની લોન। આજે આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, સાવધાન 100 રૂપિયાની નકલી નોટો। મહિલાઓને મફત સિલાઈ મશીન, આજે 2000 રૂપિયાનો હપ્તો જમા થયો। દેવા માફી અંગે માઠા સમાચાર આવ્યા। પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જ્યારે ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે। જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો આપવામાં આવે છે કે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પણ લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અરજી કરી રહ્યા છે। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેના લીધે હવે કેટલાક નિયમોમાં મોટો લાભ પણ મળી શકે છે। જેમાં સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓની ડિલિવરી હવે માત્ર ઘરે કરવામાં આવશે, જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવર કરવામાં આવશે। તેમાં સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલ 60 વર્ષથી વધુ વયના નાગરિકોને રેશન કાર્ડ પ્રદાન કરવામાં આવશે। આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી, દેશભરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પણ બની ગઈ। હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડ માટે સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરકારે મોટી જાહેરાત કરી છે। CM ચંપાઈ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અંગે મફત વીજળી કોટા વધારીને 200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે। જમશેદપુરમાં ગાંધી મેદાનમાં વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સારોને કહ્યું કે અમે પહેલાથી જ ખેડૂતોને 40,000 રૂપિયાની લોન માફ કરી દીધી છે અને હવે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ। આધાર કાર્ડના નવા નિયમો જાહેર। આધાર કાર્ડ અનુસાર ધારક જીવનકાળમાં માત્ર 2 વખત જ તેમનું આધાર કાર્ડનું નામ બદલી શકે છે। કોઈપણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં એક જ વખત જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર એક જ વખત તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પ્રકારની મર્યાદા નથી। કોઈપણ વ્યક્તિએ આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે પણ કોઈ મર્યાદા નથી। SBIમાં ખાતું ખોલવા માટે 3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ છે, જે હેઠળ SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ આપે છે। આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે। તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વય છે દરેક વ્યક્તિ ખેડૂત લઈ શકે છે। આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે। આજે આ વિસ્તારમાં પડશે વરસાદ। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી બાદ હવે હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં વરસાદ થયો છે। વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આજે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો જેમ કે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની થવાની શક્યતા કરી છે। આગામી 20મી જૂન સુધી ચોમાસું આગળ વધશે। સાવધાન 100 રૂપિયાની નકલી નોટો। સુરતમાં ફરજી સિરીઝની માફક લોકોએ નકલી ચલણી નોટો છાપવાનું શરૂ કરી દીધું હોય તેવું દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલાં નકલી નોટો ઝડપાયા બાદ ફરી એકવાર સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતા શખ્સે નકલી નોટો લાખો નોટો સાથે એક બજારમાં વટાવી પણ દીધી અને હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે હાલમાં આરોપી સહિત 100 દરની 24,000 રૂપિયાની નકલી નોટો કબજે કરી હતી। આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહિલાઓને મફત સિલાઈ મશીન। ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈનું મશીન શીખવાનું કામ કરવામાં આવે છે અને કોર્સ પૂરો કર્યા પછી તેમને ₹15,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે, જેથી તે એક સિલાઈ મશીનની ખરીદી કરી શકે, પોતાના ઘરે સિલાઈનું કામ ચાલુ કરી શકે અને પોતાના ઘરનો ખર્ચ ઉઠાવી શકે।
કઈની મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે. તેમણે જણાવી દઈએ કે આ સ્કીમમાં સિલાઈ મશીન બીજા ઘણા બધા કામ શીખવવામાં આવે છે. સિલાઈ મશીન જોઈતું હોય તો તમારે આ સ્કીમમાં દરજી તરીકે રજિસ્ટ્રેશન કરવું પડશે. આજે 2000નો હપ્તો ખાતામાં જમા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સ્કીમ યોજના હેઠળ સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા અને આજે પ્રધાનમંત્રી આ યોજના હેઠળ યુપીના વારાણસીના ખેડૂત ભાઈઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંથી એક છે. દેવા માફી અંગે મોટા સમાચાર. ખેડૂતો માટે દેવા માફીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષે દેવા માફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતના વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફી લઈને કોઈ સારા સમાચાર આવી શકે છે, પણ અત્યાર સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. ત્યારબાદ ખેડૂતોને આવી આશા હશે કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી રહી નથી. ત્યારે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિના દેવા માફ કર્યા છે તે લોન માફીની રકમ ખેડૂતોના વાપરવામાં આવશે.